રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓને પગલે હવે રાજનીતિ પણ તેજ થઈ ચૂકી છે અને કોંગ્રેસે તેનો અલગ રીતે રાજનીતિ કરવાની શરૂ કરી છે। જ્યાં કોંગ્રેસ દ્વારા આજે નગરદેવી ભદ્રકાળીના દર્શને પહોંચ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ, અને તેઓએ કહ્યું હતું કે જ્યાં એક તરફ શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, તે જ સમયે મહિલાની સુરક્ષા માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ। કાયદો વ્યવસ્થાની સરકાર માત્ર વાતો કરી રહી હોવાનું હિંમતસિંહ પટેલે જણાવ્યું। તેઓએ કહ્યું કે નિવેદનબાજી બંધ કરી અસરકારક રીતે સરકાર કામ કરે તે જરૂરી છે। ગુજરાતમાં રોજ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે। કાયદો ને વ્યવસ્થાની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતો કરે છે। અમે ડ્રોન કેમેરા રાખ્યા છે, અમે આ વ્યવસ્થાઓ કરી છે, અમે કોઈને ગુનેગારોને બક્ષીશું નહીં। તો આ દિવસે ને દિવસે આજે મારી દીકરીઓ, મારી મા બહેનો કેમ સુરક્ષિત ને સલામત નથી? એટલે અમે અહીંયા અમદાવાદ શહેરની નગરદેવી અત્યારે ભદ્રકાળી માના દર્શન કરીને મા અંબે, જગદંબે, અંબિકેને મા દુર્ગાને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હવે તું જ અમારો આ સૂરી શક્તિઓનો નાશ કરવા માટે હવે ઈશ્વર અને ભગવાન અને માતા જ હવે આ લોકો ઉપર જે પણ એમની કૃપા રહે અને જેનાથી રાજની અંદર મુક્તપણે આજે માતાજીનો જે પર્વ છે એ ઉજવાય અને આવા નરાધામો જે છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી કૃત્ય કરતા આ ગુજરાતની અંદર કોઈ વિચાર પણ ના કરે એ રીતે સરકારે આમાં અમલ કરવો જોઈએ। ખેડાના કટલા